દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને ઓમ તબાણી સાથે હું વૃંદા પાડ્યા, મારી સાથે રવિ બારાય પણ છે. અને દ્વારકા ટુડે ટીમ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં સરવરિયા જે કહેવાય તો વરસાદની પણ ઝીણી ઝીણી ઝાપટ જે છે આવી રહી છે. અને હાલ અત્યારે દ્વારકા ટુડે ટીમ લાઈવ છે. દ્વારકાની 135 વર્ષ જૂની જે ગૌશાળા કહેવાય છે એ ગૌશાળા પર છીએ અને આજે ખાસ એક સેલિબ્રેશન અહીંયા થઈ રહ્યું છે. શ્રાવણ મહિનો એ આપણે જાણીએ જ છીએ કે ઉત્સવોનો અને તહેવારોનો જે છે આખો જ મહિનો છે. કારણ કે ઉત્સવ અને તહેવાર જે આપણી અંદર એક ઉર્જા, એક જે નવીન તાજગી આપણે આપે છે, અને એવા જ આપણા જિંદગીના પણ આપણે સેલિબ્રેશન કરવા માગતા હોઈએ છીએ. અને એવું જ સેલિબ્રેશન એટલે બર્થડે સેલિબ્રેશન. આપણે આપણા જન્મદિવસ ઉજવવો બહુ જ ગમે છે, નાના હોય કે મોટા હોય, પણ આપણે સેલિબ્રેશન કરવું ખૂબ ગમતું હોય છે. તો એવા જ આ દ્વારકા ગૌશાળાના ટ્રસ્ટી અને વેપારી અગ્રણી નરેન્દ્રભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે. સૌપ્રથમ તો દ્વારકા ટુડે ટીમ વતી એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એ બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે આ દ્વારકાની ગૌશાળા ખાતે. દ્વારકા ગૌશાળાની અંદર ગાયોને લાડવા ખવડાવીને અને ઘાસ ખવડાવીને અને ખાસ ગાય માટેનું પોષણ જે મળે એ બધું જ ખવડાવીને બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે. અને અમારું લાઈવ કરવાનું કારણ પણ એ જ છે કે લોકો જે છે જાગૃત થાય અને પોતાના આવા બર્થડે સેલિબ્રેશન છે, અથવા તો લગ્ન તિથિ છે, અથવા બાળકોના જન્મદિવસ છે, અથવા તો એવા કોઈ પણ જે ખાસ દિવસો છે એની ઉજવણી જે છે એ આવી ગૌશાળાઓ ખાતે કરે, આવી રીતે ગાયને દાન કરીને કરે, એટલા માટે જ અમે આવી ખાસ દાન કરી રહ્યા છીએ. આપણી સાથે ઓમ ધોબાણી પણ છે અને નરેન્દ્રભાઈ સાથે પણ આપણે વાત કરીશું. એમનો આખો પરિવાર છે આપણી સાથે. રવિભાઈ બારાય પણ દ્વારકા ટુડે ટીમ આખી જે છે અહીંયા સાથે છે. આવાંશ જય 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 દ્વારકાધીશ. ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડે, જે દ્વારકાની આટલી જૂની ગૌશાળા, અને ખાસ જે અહીંની વાત હોય તો ખાસ આપણી સાથે અહીંયા નરેન્દ્રભાઈ કક્કડ, જે દ્વારકા ટુડેના ઘણા બધા વ્યુઅર્સ એવા હશે કે ઓળખતા જ હશે નરેન્દ્રભાઈને. ખાસ જે તમામ હવે જે ગૌશાળાનું જ્યારે ઘણા બધા દ્વારકા ટુડેના વ્યુઅર્સ આપણી ગૌશાળા સાથે જોડાયેલા છે, અને હવે બધું જે કામ છે અહીંનું નરેન્દ્રભાઈ સંભાળતા હોય છે. નરેન્દ્રભાઈ, પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ જાય. જય 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 દ્વારકાધીશ ઓમભાઈ. ખાસ જે કાલના દિવસે ચુંદડી મનોરથ કરવામાં આવ્યો, કાલ જે તમામ પરિવારના બર્થડે છે આપના દ્વારા અહીંયા ગૌશાળાએ સેલિબ્રેટ કરવામાં આવતા હોય છે, તો ખાસ જે શું કહેશો આપ? એક સાથે બે પાર્ટી, આપની પૌત્રીનો પણ જન્મદિવસ અને આજે તમારો જન્મદિવસ. તમારા જન્મદિવસની તમને પહેલાં તો ખૂબ 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 શુભકામના. થેન્ક યુ. દ્વારકા ટુડેનો હું ખૂબ આભાર માનું છું કે અવારનવાર દ્વારકા ગૌશાળાની અંદર કોઈ પણનો જન્મદિવસ હોય, કોઈ તિથિ હોય, કોઈ એનિવર્સરી હોય, એ સમયમાં બધા જે કંઈ લોકો ગૌ સેવા કરાવે છે એને લાડવા ખવડાવે છે, કોઈ ચરાની દીક્ષા આપે છે, કોઈ ગોળ ને ભૂસો આપે છે. તો જ્યારે કોઈ પણ આવું કાર્ય હોય ત્યારે દ્વારકા ટુડે લાઈવ કરવા માટે હાજર થઈ જાય છે. અને દ્વારકા ટુડે લાઈવ કરે છે, એનાથી ઘણા બધા વ્યુઅર્સો અહીંયા આવે છે. અને જે લોકો અહીંયા હાજર નથી તે પોતાની સેવા આપવા માટે જે બહારગામ હોય છે, બહારગામ તો છે વિદેશથી પણ લોકો અહીં ત્યાં બેઠા બેઠા સેવા આપે છે કે અમારા જન્મદિવસ પ્રસંગે લાડવા ખવડાવવાના છે. તો આજે ખાસ, અને જ્યારે ગાય ભૂખી હશે તો કૃષ્ણ કનૈયો રાજી નથી. આપણે ઠાકોરજી ક્યારે રાજી થાય? જ્યારે ગાય ખાય છે, આપણે ગાયને કોઈ પણ એક લાડવો કે ગોળ આપીએ છીએ તો ઠાકોરજીને પ્રસાદ પહોંચી જાય છે, અને એનાથી ઠાકોરજી ખૂબ ખુશ થાય છે. જય 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 દ્વારકાધીશ, જય ગૌ માતા. ખાસ સારા કામ કરાવે છે અને ગૌ સેવા અમે કરીએ છીએ, તેથી અમને ખૂબ સારું છે બધું. અને ગૌ સેવાના આશીર્વાદથી જ આ બધા કામો થાય છે. અને દ્વારકાની અંદર ચૂંટણી મનોરથ એટલે એવું છે કે જેમ આપણે ગંગાજીમાં કે યમુનાજીમાં ચૂંટણી મનોરથ કરીએ છીએ, એનું જે આપણે પુણ્ય મળે છે, એ રીતે જ અત્યારે દ્વારકા ગોમતી માતાજીનું મહત્વ વધતું જાય છે દિવસે દિવસે. અને તમે લોકો પણ દ્વારકા ગોમતી માતાજીનું ચૂંટણી મનોરથ કરવા માટે વધારો. અંદરથી આત્માથી એટલો બધો આનંદ થાય છે કે આપણે ખૂબ સારું કાર્ય કર્યું, એટલો બધો સરસ મજાનો અહેસાસ થાય છે. મારો નંબર છે 98 255 088 98.
મારા લાયક ગૌ સેવા લાયક કોઈ પણ કામ હોય તો તમે કોઈ પણ સમયે ફોન કરી શકો છો. અને અમે લોકો ગૌ હોસ્પિટલ પણ ચલાવીએ છીએ કે જેથી કરીને કોઈ પણ ટાઈમે બીમાર ગાયને ક્યારેય પણ સેવાની જરૂર હોય તો પણ તમે આ નંબર ઉપર ફોન કરશો તો ગૌ સેવાનું કામ થઈ જશે. તો ખાસ આપણી સાથે એવા જ ગૌશાળાના ટ્રસ્ટી રવિભાઈ ભરાઈ છે. રવિભાઈ ખાસ જે આજના દિવસે અહીંયા આપણા ભગવાનજી સમાજના અગ્રણી અને મોદી એવા ગોકાણી સાહેબ પણ છે. સાહેબ ખાસ ગૌશાળામાં તમે તો અવારનવાર આવતા હોય છો, ઘણા બહેનો આપ બહારથી પણ આપને અહીંનું કાર્ય કરાવતા હોય છે, શું કહેશો? અહીંની ગૌશાળા એવા પછી દ્વારકાનો વિકાસ થયો અને જે અત્યારની જે આપણી પ્રકૃતિ છે આ ગૌશાળાના આભારી છે. હું તો 88 સાલથી અહીંયા બેસથી બંધ થઈ ત્યાંથી એમ લાગતું હતું કે દ્વારકાના ઉભરું છે, પણ આ ગૌશાળાની જે કંઈક પ્રવૃત્તિ થઈ એને લીધે કૃષ્ણ રાજી ગયો અને આ દ્વારકાના એકદમ સમૃદ્ધિ વધવા માંડી. હજી જેમ જેમ ગૌશાળાની આપણે સેવા કરતા રહેવું તેમ તેમ દ્વારકાનો વિકાસ સારો થવાનો. જય દ્વારકા, જય દ્વારકા. આજે બધા નરેન્દ્રભાઈને આશીર્વાદ આપીએ કે આવા સેવાના કાર્ય કરતા રહીએ એટલે એને જલારામ બાપા અને દ્વારકાધીશના આશીર્વાદ. તો ખાસ હું એક ગોકાણી સાહેબની વિશેષતા કહી દઉં કે જે રિટાયર્ડ બેંક મેનેજર હતા, મોતિયાના ઓપરેશન ખાસ મેડિકલ ક્ષેત્રે દ્વારકામાં બહુ મોટો ફાળો રહ્યો છે, જેમનો વધુ વિગતે આપણી સાથે અહીંયા ગૌશાળાના ટ્રસ્ટી ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલા અને દ્વારકા ટુડેના મેમ્બર રવિભાઈ છે. રવિભાઈ આગળની વાત કરશે. જે દર્શકોને જેમાં પ્રેરી રહ્યા છો અમે દ્વારકા લાઈવ માધ્યમથી અને સ્ટોરીના માધ્યમથી તો અમે દ્વારકાની જે 135 વર્ષ જૂની ગૌશાળા છે ભગવાન ચોકમાં આવેલી એની વિશેષતાઓ, એની ભવ્યતાઓ તમારી સમક્ષ લઈને આવતા હોય છે. અને જેમ મેં કીધું એ રીતે તીર્થંકરની સૌથી વાલી ગૌ માતા એટલે કે એના જ ધામમાં ગૌ માતાની સૌથી વિશેષ સેવા થાય તો ભગવાનની ખૂબ જ કૃપા થાય અને ખૂબ જ રાજી થાય. અને આપણે સનાતન ધર્મમાં પણ કહેવાય છે કે ગૌ માતાની સેવા કરી એટલે કે ભગવાનની સમક્ષ ભગવાનની ખુદની સેવા કરી બરાબર છે. આટલી પ્રાચીન અને ભવ્ય ગૌશાળા દ્વારકાના આવેલી છે ત્યારે સૌ દ્વારકાવાસીઓ તો અહીંયા ગૌશાળામાં ગૌ સેવા કરે જ છે. અને દ્વારકા યાત્રિકો પણ આ ગૌશાળાની અવશ્ય મુલાકાત લેતા હોય છે, કારણ કે એમના સિટીઝમાં આટલી ભવ્યતા અને આટલી સુંદરતાઓ જોવા મળવાનું ઘણી વખત સૌભાગ્ય નથી પ્રાપ્ત થતું, પણ ખૂબ વિશેષ ગૌશાળા છે. અને ખાસ કરીને વાત કરીએ તો ઓખામંડળની સૌથી સારી, સૌથી આધુનિક ગૌ હોસ્પિટલ પણ અહીંયા ખાતે ચલાવવામાં આવે છે, જ્યાં 24/7 ડૉક્ટર અને ગૌ માતા માટે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. તો ઠાકોરજીને આપણે સૌ પ્રાર્થના કરીએ કે જે ગૌ પ્રેમીઓ, ગૌ સેવકો અને ટ્રસ્ટીઓ જે ગૌશાળાની સેવા કરી રહ્યા છે તેમને ખૂબ જ પ્રગતિ કરાવે, શક્તિ આપે ગૌ માતા કે એમની સેવા વધુમાં વધુ કરાવી શકે. અને સૌ દ્વારકાવાસીઓ અને સૌ દ્વારકા આવતા યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ગૌશાળા પધારે અને એની જે પોઝિટિવિટી છે એ એની લાઈફમાં લઈને જાય. તો ખાસ દ્વારકા ટુડે લાઈવ છે અને ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે મારી સાથે. અને ખાસ જે આ જન્મદિવસ હોય નરેન્દ્રભાઈનો અને સમાજના અગ્રણી એવા ગોકાણી સાહેબ દ્વારા સન્માન પણ થઈ રહ્યું છે. હરેક લોકોને જે આવું સત્કાર્ય કરતા હોય એમને ગોકાણી સાહેબ હંમેશા બિરદાવતા હોય છે. ખાસ વધુમાં વૃંદાબેન છે મારી સાથે. વૃંદાબેન, ખાસ જે દ્વારકાની ભૂમિ ઉપર અને ગૌમાતાની સેવા, ખાસ શું વિશેષ મહત્વ અને ખાસ જે આજના દિવસે આપ પણ ગૌશાળામાં અવારનવાર જોડાતા હોવ છો, શું કહેશો બાબુ? કારણ કે ગાય જે વિશ્વ માત્ર કહેવાયું છે કે ગાય જે છે આપણી માતા. તો આપણે માત્ર એક બાળકને ઉછેર થતો હોય છે, પણ ગાય તો જે છે આપણે સૌ કોઈને ગાયનું દૂધ તો આપણે જે છે કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી પીતા હોઈએ છીએ. અને જે પોષણ યુક્ત છે ગાયનું દૂધ, એટલે જે સંપૂર્ણ આહાર પણ કહેવાય છે કે ગાયનું દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. તો આવી જે ઉપકાર આપણા ઉપર કરે છે, આપણા જીવનના અસ્તિત્વને જે ટકાવવા માટે મદદ કરે છે એવી ગાયો. અને સૌથી મોટું સ્ટેટમેન્ટ તો જે કૃષ્ણ હૃદયમાં વાસ કરે છે એવી આ ગાયો છે. અને એટલા માટે જ અમે લાઈવ, ખાસ અમારો લાઈવ કરવાનો હેતુ પણ એ હતો કે લોકો જાગૃત થાય અને જે આપણે કેક કટિંગ કરવી અને જે ખોટા ખર્ચાઓ કહી શકાય એની બદલે ખરેખર આ ગૌશાળામાં આવીને બર્થડે સેલિબ્રેશન કરવું. બર્થડે જ નહીં, તમારા જીવનના લગ્ન તિથિ છે, માતા પિતાનો જન્મદિવસ છે, બાળકનો જન્મદિવસ છે, અથવા તો જે પણ પુણ્યતિથિ આવતી હોય છે માતા પિતાની, સ્વજનોની, તો આ બધા જ દિવસોના આપ અહીંયા સેલિબ્રેશન કરી શકો છો. અહીંયા આવીને તમે ગૌશાળાની અંદર જે છે એ આ ગાયોને પોષણયુક્ત લાડવા છે, ઘાસચારો છે,
કપાસિયા છે, ખોળ છે, ગાયને લગતું જે કંઈ પણ તમે કરવું હોય તે બધું જ અહીંયા કરી શકો છો. અહીંયા બધું જ થઈ શકે છે. ઘણા લોકો તો અમને એ પણ ધ્યાનમાં છે કે દ્વારકા ટુડે જ્યારે પહેલાં લાઈવ કરતું હતું રેગ્યુલર, ત્યારે વિદેશથી લોકો પણ જે છે એ જોડાતા અને ત્યાંથી જે છે અહીંયા સેવા મોકલતા હતા. એટલે એમના માટે પણ અમે ખૂબ જ એ લોકોને યાદ કરીએ છીએ અને ખાસ સૌનો આભાર માનીએ છીએ કે આવી સારી વસ્તુને લોકો જોઈ છે, શેર કરે છે, અમારી સાથે જોડાય છે અને એક જે હેતુ હોય છે એ હેતુ પાર પાડવા માટે લોકો મદદ કરે છે. તો ફરીથી આવા જ કોઈ લાઈવ સાથે મળીશું અને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાઢિયા, સૌને જય દ્વારકાધીશ.